તો મિત્રો સ્વાગત છે આપ સર્વનું અમારા યુટ્યુબ ચેનલની અંદર। તો અત્યારે અમે આવી ગયા છે સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટની કાર્યાલય અને આજે આપની સાથે છે સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી કલ્લુજી ઠાકોર। જય માતાજી। તો આજે આપણે કરીશું એમની સાથે ખાસ વાતચીત। તો પહેલાં તો જય માતાજી। જય માતાજી। તો અધ્યક્ષ શ્રી, તમે જે આ સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટની શરૂઆત કરી તો એ શરૂઆત તમે ક્યારથી કરી? રણજીતભાઈ 2017માં શરૂઆત કરી ટ્રસ્ટની અને મારા ગામ ભહાણાથી ચાલુ કરી છે। આજે આપણે 3 થી 4 તાલુકાની અંદર ટીમ કમિટીઓ એક્ટિવ છે। તો તમે જે આ શરૂઆત તો કરી બરોબર, પણ આની અંદર સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટની અંદર શું કાર્ય કરો છો સેવાના? આ ટ્રસ્ટની અંદર આપણે બ્લડ ડોનેશન કેમ્પ ખાસ કરીને સૌથી વધારે, કારણ કે ઠાકોર સમાજ હોય કે સર્વે સમાજ હોય એમાં બ્લડની જરૂર હોય છે। ડિલિવરી કેસ હોય, કોઈ નોર્મલ કેસ હોય એમાં અમુક ટાઈપ પર જરૂર પડતી હોય છે બ્લડની। તો મને એવું લાગ્યું કે મારે કરવું જોઈએ, તો મેં બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ કર્યો। અત્યાર સુધીમાં આપણે 7 બ્લડ ડોનેશન કેમ્પ કર્યા છે અને 8મો તૈયારીમાં છે 5। તો અધ્યક્ષશ્રી, જે આ તમે સેવાના કાર્યો કરો છો તે કોઈ એક સમાજ માટે છે કે સર્વ સમાજ માટે છે? ના, સર્વે સમાજ। હા, અને તમે જે આ સેવાના કાર્યોની કરવાની શરૂઆત કરી તો એ વિચારધારણા ક્યાંથી આવી? એ વિચારધારણા એવું છે કે બ્લડની જો વાત આવે બ્લડ કેમ્પની, તો મારા સંબંધીમાં બ્લડની જરૂર હતી અને મને નહોતું મળ્યું। તો મેં એને વિચાર આવ્યો, મેં મારી ટીમની સાથે ચર્ચા કરી કે આપણે આ કરવું જોઈએ। તો શરૂઆતમાં અમે બ્લડ ડોનેશન કેમ્પ કર્યો હતો ત્યારે બધા ફ્રેશર હતા, બહુ ફ્રેશર, મતલબ કે પ્રથમવાર જેને બ્લડ નહોતું આપ્યું એવા શરૂઆત મેં મારાથી જ કરી હતી બ્લડ આપવામાં। સરસ। અને તમે અત્યાર સુધીમાં કેટલા બ્લડ કેમ્પ કર્યા? અત્યાર સુધીમાં 7 બ્લડ ડોનેશન કેમ્પ કર્યા છે અને 5-10 સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામે આપણો 8મો બ્લડ ડોનેશન કેમ્પ છે અને હજારો બ્લડ ડોનેશન કેમ્પ કરવાનો છે। અને તમે જે અત્યારે આપણું નામ તો સારું છે સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ, એક અત્યારે બ્રાન્ડ બની ગયું છે। તો જે આ નામ છે સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ, તો આ નામ પાછળનો હેતુ તમે? એમાં હેતુ એવો છે રણજીતભાઈ કે પહેલાં મને સેલ્ફી, મતલબ કે સ્ટાઇલવાળા ફોટા આવે એ બધો પાડવાનો બહુ શોખ હતો। અમારી એવી ટીમ હતી, સર્કલ છે। પછી એમાંથી અમે વિચાર કર્યો, અમે મિત્ર સર્કલ મારું બેઠું હતું ગામમાં, વિચાર કર્યો કે આપણા સેલ્ફી સ્ટારનો, મારી સોશિયલ મીડિયામાં પહેલાં આઈડી હતી મહાણા ગામનો સેલ્ફી સ્ટાર કરીને, અને આઈડીમાં હું મારા ફોટા જ અપલોડ કરતો। પહેલાં ફેસિલિટી હતી એમ, સેલ્ફી સ્ટાર જ મને લોકો કહેતા। પછી બધાએ વિચાર કર્યો કે આપણે આ સંગઠન બનાવવું જોઈએ અને એમાં લોકસેવાના આપણે કાર્યો કરવાનું શરૂ કર્યું। તો અમે 2017માં એ ટ્રસ્ટની રચના કરી છે। સેલ્ફીનો ટ્રેન્ડ હતો ટાઈમ, હા, તો આ ટ્રેન્ડના કારણે તમે સેલ્ફી સ્ટાર ચેરિટેબલ, અને અદ્ભુત કહેવાય કે મને વિશ્વાસ નહોતો કે હું આટલા સુધી આવીશ, પણ આ તો બાબારીની માં સદીની મહેરબાની ને લોકોનો પ્રેમ અને યુવાનોનો જે સાથ છે એ હું ક્યારેય એમના ગુણ ના ભૂલી શકું। અને જે અત્યારે આપણે કહેવાય કે શિક્ષણનો જે અભાવ છે, તો એના વિશે તમે શું કહેવા માગશો આ દર્શક મિત્રોને? શિક્ષણનો અભાવ છે, ખાસ કરીને ઠાકોર સમાજમાં પણ વધારે છે અને બીજી અનેક સમાજમાં પણ વધારે છે। અને ગ્રાઉન્ડ લેવલની જો વાત કરું તો આ વિસ્તારમાં સરસ્વતી તાલુકાની અંદર પણ અભાવ છે। એના માટે અમે આયોજન કરી રહ્યા છીએ, લાઇબ્રેરીનું પ્લાનિંગ છે મારું। ટૂંક સમયની અંદર અમે શુભ ઉત્પાદન રાખ્યું છે પણ સર્વે સમાજ। તો આની લાઇબ્રેરી તમે ક્યાં આગળ બનાવવા જઈ રહ્યા છો? આ લાઇબ્રેરી સરસ્વતી તાલુકાના કોઈ પણ એક ગામમાં સિલેક્ટ કરી અને બનાવવાના છીએ, જેથી કરીને આજુબાજુના બાળકોને, આજુબાજુના વિદ્યાર્થીઓને એનો લાભ મળે। અને આ પણ સર્વ સમાજ માટે હશે ને? સર્વ સમાજ। સરસ। અને તો આ ગામડામાં જે કરવાનું છે એની પાછળ તમે કઈ હતું? એની પાછળ જ હતું, પાટણ હોય, ડીસા હોય કે સિદ્ધપુર, આજુબાજુ લાઇબ્રેરીમાં આજુબાજુ ગામના યુવાનો આવી શકે, દીકરીઓ આવી શકે, પણ જે 30 કિલોમીટર, 35 કિલોમીટર, 40 કિલોમીટર એમનું શું, એમના જે ગામડાઓ છે એમનું શું? એટલે મેં સરસ્વતી તાલુકાની અંદર વિચાર્યું છે તેમાંથી નજીકનું જે સર્કલ આવતું છે એ સર્કલવાળા ત્યાં આવી શકે, એના માટે અમે લોકલ ગામની અંદર વિચાર્યું છે કે લાઇબ્રેરી બનાવી દઈએ। અને તમે જે સેવાના કાર્યો તો બધા કરો છો બરોબર, અને આગામી સેવાના કાર્યો તમે શું કરવાના છો? આગામી સમયમાં આપણે હાલ વાત કરીએ એમ જ કે 5-10 અમારો બ્લડ ડોનેશન કેમ્પ આવે છે અને સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામની અંદર એક 3જો સમૂહ લગ્ન આવે છે, જે સંસ્થાના લાભાર્થે 101 દીકરીઓનો આવે છે અને એ ફેબ્રુઆરી મહિનામાં યોજવાનું વિચાર। એટલે ટોટલ તમે અત્યારે 2 સમૂહ લગ્ન કરી ચૂક્યા છો? 2 સમૂહ લગ્ન કરી ચૂક્યા। એમાં પહેલો સમૂહ લગ્ન આપણે કર્યો હતો જસાવાડા 11 દીકરીઓનો, ત્યારબાદ કલોણા કર્યો હતો
એ ચોથી સ્પીકર બંને આવી સિદ્ધપુર તાલુકા મને ખૂબ જ પ્રેમ આપે અને સૌનો સાથ સહકાર તો તમને બહુ મળી જ રહેશે બધો પ્રેમ. સર્વ સમાજનો તમને સાથ સહકાર મળી રહે. અને અત્યારે શું નાની ઉંમરમાં બી તમે સારું નામ બનાવ્યું છે અને તમારું જે સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ એ બહુ સારું કાર્ય કરી રહ્યું છે. તો અત્યારે તમને એક ખાસ વાત કરવા જઈ રહ્યો છું કે જે આગામી વિધાનસભાની જે ચૂંટણી આવે છે તો એની અંદર તમે રસ ધરાવશો કે શું? હવે એ હજુ સુધી કોઈ સ્ટેન્ડ ક્લિયર કર્યો નથી. ચોક્કસપણે 26ની અંદર હું કરી પણ શકું છું, પણ અત્યારે એટલું બધું મન નથી કે વિધાનસભા લડવી જોઈએ. કારણ કે હું હજુ ગામમાં કોઈ સભ્યની ચૂંટણી હું કદી ક્યારે લડ્યો નથી. સીધું તમે સવાલ કર્યો વિધાનસભામાં, વિચારવા જેવી બાબત. ના, અત્યારે પણ અત્યારે આ વસ્તુ બધાને જાણવાની આતુરતા હોય છે. ના, ચોક્કસ લડવાની થશે, ચોપન કામ કરીશું અને બિલકુલ અત્યારે વિચાર તો નથી જ. લડવાનું થશે તો મારી ટીમ બોલાવીશ, કમિટી બોલાવીશ અને મહાસંમેલન કરીશ. સંમેલનની અંદર જનતા જનાદેશ જો કહેશે તો હું ચોક્કસપણે વિધાનસભાની અંદર પણ લડીશ. સરસ સરસ. તો મિત્રો, આપ સર્વના સાથ સહકારથી આ સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ અને પ્રમુખશ્રીનું ખૂબ નામ બન્યું છે અને ખૂબ સારા કાર્યો કરે છે. તો સૌ સાથ સહકાર હજુ સેનાથી પણ વધારે આપજો અને સેવામાં સહભાગી બનજો અને જે બ્લડ કેમ્પ થાય છે એમાં પણ તમે સહભાગી બનજો. તો મિત્રો, અત્યારે વરસાદના કારણે લાઈટ પણ જતી રહી છે, કામ થયો છે. તો કલુજી, તો અત્યારે તમે જે આપણે વાત તો કરી, અમારા ઘણા બધા જે વિડીયો જોઈ રહ્યા છે, સબસ્ક્રાઈબર છે, જે ઘણા બધા મિત્રો છે, એમને આ વસ્તુ જાણવા માટે ઘણા એમની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તો આ વાત તો આપણે સ્પષ્ટ કરી દીધી અને હજુ ઘણી બધી વાતો કરવાની છે. એના વિડીયો બી હજુ આપણે બનાવીશું. તો હવે તમે શું કહેવા માગશો? હવે ખાસ કરીને જ કહેવા માંગુ કે બ્લડ ડોનેશન, બ્લડ કેમ્પની અંદર વધુમાં વધુ સર્વે સમાજના યુવાનો જોડાય, બ્લડ ડોનેટ કરે. આ લોકસેવાના કાર્યો છે. શિક્ષણ માટે અમે લાઇબ્રેરીના કાર્યો કરી રહ્યા હોય કે સમૂહ લગ્નના કાર્યો કરીએ હોય, એમાં બધાએ સાથ સહયોગ આપો એવી મારી વિનંતી. અને સાથે સાથે આ જે ચેનલ છે આરજે બ્લોગ, એને પણ આપ ફૂલ સપોર્ટ કરો. કારણ કે ભાઈ લોકસેવાના કાર્યોની અંદર બહુ રસ ધરાવે છે અને દરેક બ્લડ ડોનેશન કેમ્પ હોય કે સમૂહ લગ્ન હોય એમાં આવે પણ છે. એમના ફોટો સ્ટુડિયોનું જે કામ છે એમાં એક સમૂહ લગ્નમાં દાતા પણ હોય છે. તો એમનો પણ હું અહીંયા આભાર માનું છું. ને આટલે વરસાદ હતો તો પણ એ ઇન્ટરવ્યૂ કરવા અહીંયા આવ્યા બદલ હું આરજે બ્લોગનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે જે સબસ્ક્રાઈબરો એમનો અમારો વિડીયો જોઈ રહ્યા છે એમને પણ હું જય માતાજી અને જય સદારામ બાપા, જય બાબા. જય બાબા.